જ્યારે રામ સેતુ બનતો હતો ત્યારે પરમાત્મા શ્રી રામ સેતુના આ પાર ઊભા હતા અને બધા રામ ભક્ત વાનરોએ પુલ બનાવ્યો અને પુલ બહુ સાંકડો બન્યો. શ્રી રામને થયું કે આ આવડી વિશાળ સેના અને આ નાનકડા પુલથી કેવી રીતે પાર થશે અને આ સેના જઈ શકશે ને. શ્રી રામે વિચાર્યું કે આ પુલ ક્યાંક તૂટી ન જાય. તો મર્યાદા પુરુષોત્તમ શ્રી રામે કહ્યું કે સૌથી પહેલાં હું ચાલીશ. તો શ્રી રામ પુલ ઉપર આવીને ઊભા રહ્યા અને જેમ જ ભગવાન શ્રી રામ ઊભા જ રહ્યા હતા કે જેટલા સમુદ્રમાં જળચર પ્રાણી હતા એ બધા જ ઝડથી તલ છોડીને ઉપર આવી ગયા અને ઉપર આવીને પથ્થર સાથે જોડાઈ જઈને પથ્થરોને મજબૂત બનાવ્યા અને આ પુલને વધારે પહોળો બનાવી દીધો. તો આ બધાએ જોયું કે આ જળચર અત્યારે તો ઉપર આવ્યા છે, પરંતુ એવું તો નહીં બને ને કે આપણે પગ રાખીએ અને ડૂબી જઈએ. તો શ્રી રામ આગળ આગળ ચાલતા ગયા અને સેના આ પુલથી ચાલીને સમુદ્ર પાર કરતી ગઈ. તો જ્યારે બીજા કિનારે પહોંચીને જાંબુવનજીએ શ્રી રામને પૂછ્યું કે જ્યારે બધું જ આપને જ કરવું હતું તો અમારી પાસે આ પથ્થરો મુકાવવાની શું જરૂર હતી? આપના ઊભા રહેવા માત્રથી તો આટલો પહોળો મજબૂત પુલ બની ગયો. તો આ બધી કૃપા તો આપની જ છે. તો શ્રી રામે કહ્યું કે કૃપા પણ ત્યારે જોડાય છે જ્યારે પુરુષાર્થ આપ સૌનો હોય. જો આપણો કર્મમાં પુરુષાર્થ જ ન હોય, કોશિશ જ ન હોય તો કૃપા થાય શી રીતે? જ્યારે આપણો પુરુષાર્થ અગર હોય તો આટલો નાનો પુરુષાર્થ અને એની સાથે જ્યારે અસીમ કૃપા જોડાય છે ને ત્યારે આ કામ આસાનીથી થઈ જતા હોય છે. કૃપા દેખાતી નથી, પુરુષાર્થ દેખાય છે, કારણ કે પુરુષાર્થ સીમિત હોય છે અને કૃપા અસીમ હોય છે. જેવી રીતે મંદિરમાં આપણને મળેલો પ્રસાદ અગર જમીન પર પડી જાય તો આપણે એને ઉઠાવીને ખાઈ લઈએ છીએ, પરંતુ એવી જ રીતે રસ્તામાં કે ઘરમાં જો અન્ન પડી જાય તો એ અન્નને આપણે ઉઠાવીને ખાઈએ છીએ શું? તો આ પ્રસાદ છે, આ કેમ મળ્યો છે? તો એ કૃપાથી મળ્યો છે. કૃપા એટલે કર અને પા. કર એટલે કર્મ કર અને પા એટલે મેળવ. તો કર અને કૃપા મેળવ. કર એટલે કૃપા આપણે નથી કરતા, કરે છે એ અને પાઈએ છીએ આપણે, એને કહેવાય છે કૃપા. તો કૃપા જ્યારે ગુરુ દ્વારા યા પરમાત્મા દ્વારા પ્રાપ્ત થાય છે ત્યારે એ અદ્ભુત અનોખી વાત છે કે આટલી વિશાળ પૃથ્વીમાં પરમાત્માએ આપણા પર કૃપા કરી. આપણે એ પરમ સૌભાગ્યશાળી છીએ અને આ ભાગ્યની સુવાસને આપણે આપણી આસપાસના જીવો સુધી પ્રસરાવી શકીએ, કોઈને મદદ કરીને યા તો કોઈના મુખ પર હસી લાવીને, જેથી એ એમના દુઃખ ભૂલી શકે. આ કેટલું મોટું જાદુ છે. જો આપણી પાસે પણ આ પરમાત્માની કૃપાવાળું જાદુ છે તો ભલેને આપણે કોઈની પરિસ્થિતિ ન બદલી શકીએ, પરંતુ કોઈની મનઃસ્થિતિ તો જરૂર બદલી શકીએ. તો આપણે પણ આ આપણા પર થયેલી પરમાત્માની કૃપાને ઓળખી આપણું તથા અન્ય જીવોનું જીવન સુંદર બનાવીને મહેકાવીએ.